બ્રિજ ઉપર બજારની અંદર ફૂટપાથની મીટિંગ હતી, ગેંગ પકડાઈ છે. આખો મામલો બહાર કેવી રીતે આવ્યો, શું મોડસ ઓપરેન્ડન્સી હતી અને કેટલા આરોપીઓની ધરપકડ? ગુજરાત રાજ્ય અને ગુજરાતના કેટલાક પડોશી રાજ્યો જેવા કે MP, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એના વિવિધ જગ્યાઓ ઉપર જેટલા પણ સળિયાના અથવા સ્ક્રેપના વેપારીઓ છે તેમની સાથે એકચ્યુઅલ વજનમાં છેડખાની કરી તેમને આર્થિક નુકસાન પહોંચાડતો હોવાની એક માહિતી અમને મળેલ, જેની ઉપર હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી કામ કરેલ. તે દરમિયાન અમને માહિતી મળેલ કે આ ગેંગ સાથે સંકળાયેલા કેટલાક મેમ્બરો કોઈ એક ચોક્કસ જગ્યાએ મળવાના છે. તો એ જગ્યાએ અમે વોચ રાખી રેડ કરી આ ગેંગ સાથે સંકળાયેલા ટોટલ 7 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે, જેમાં છે હેમંત કુમાર, સંકેત રાવલ, વિજય ગોવિંદ ઠાકોર, મનીષ રબારી, વિનોદ પટણી, મુકેશ પટણી અને સુનિલ પટણી. આ ગેંગના દરેક માણસો તેમને અલગ અલગ ટાસ્કિંગ આપવામાં આવેલ હતું, જે મુજબ તેઓ આવી મોટી મોટી કંપનીઓ કે જે સળિયાનો અને સ્ક્રેપનો વેપાર કરે છે તેમાં એમનું જ્યારે ટેન્ડર બહાર પડે તો એ ટેન્ડર મેક્સિમમ બીડ સાથે ભરી લેવાનું અને ટેન્ડર લઈ લેવાનું, અને એ કંપનીઓની બહાર અથવા તો કંપનીના કેમ્પસની અંદર જેટલા પણ વેબ્રિજ આવ્યા હોય એ વેબ્રિજના માણસોને ફોડી વેબ્રિજના મીટર સાથે ચેડા કરવામાં આવે છે, જેમાં મીટરની અંદર એક ચિપ ફિટ કરવામાં આવે છે જે રિમોટલી એક્સેસ થાય છે. તો જ્યારે પણ લોડેડ ગાડી એ વેબ્રિજ ઉપર આવે ત્યારે તેના એકચ્યુઅલ વજન કરતાં ઓછું વજન બતાવે, જે રિમોટલી એ લોકો પહેલેથી 5 કે 10 ટન ઓછું કરી નાખતા હોય. સાહેબ, આ જે આરોપીઓ છે એની સાથે અન્ય કોઈ આરોપી સામેલ છે કે કેમ? કેટલા વર્ષથી આ લોકો આ કૌભાંડ ચલાવતા હતા? પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 4-5 વર્ષથી આ પ્રવૃત્તિ આ સિન્ડિકેટ ચલાવે છે, જેમને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે એક રજનીત કશ્યપ નામનો એક વ્યક્તિ છે MP નો, તેના દ્વારા આ ચીપ અને રિમોટ પૂરા પાડવામાં આવે છે. તે સિવાય 1-2 વ્યક્તિ એવા પણ છે કે જે દિલ્હી અને નોઈડાના રહેવાસી છે, તેમની પાસેથી પણ આ લોકો આ ચીપ અને રિમોટ મેળવે છે. હાલ તો કોઈનો આ ગુનાને લગતો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવામાં નથી આવ્યો, પણ આમાંથી ઘણા એક જ સમાજના છે અને એકબીજાની જોડે આ કામથી સંકળાયેલા હતા. એ દરમિયાન એકબીજાની ઓળખાણ થઈ અને એ દરમિયાન આ લોકો આ સિન્ડિકેટ ચાલુ કરી. આમાં અત્યારે 6 જણા વોન્ટેડ દર્શાયા. હેમંત રાવલ. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકોએ કન્ફેસ કર્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MPમાં ઘણી બધી જગ્યાએ લોકોએ આ પ્રકારનું કામ કર્યું છે. તો એમના ડિટેલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે પણ ભોગ બનનાર છે તેમને બોલાવી અને કાયદેસર કાર્યવાહી કરીશું. આ ચીપની મૂળ કિંમત પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 40,000 થી 50,000 રૂપિયા હોય છે, અને એ ચીપ જે આવે છે એ રિમોટ સાથે એટેચ હોય છે, વાયરલેસ. એ ચીપને ડિજિટલ કાંટામાં પાછળ ફિટ કરવામાં આવે છે અને નજીકમાં જ એમનો કોઈ માણસ બેઠેલો હોય છે, એટલે જ્યારે પણ લોડેડ ગાડી આવે ત્યારે એ ચીપથી રિમોટથી એક્સેસ કરીને 5 ટન જેટલું 10 ટન જેટલું વજન પહેલેથી જ ઓછું કરવામાં આવે. આમાં મોટું આપને કહું તો 7 આરોપી જે પકડાયા છે એમાંથી જે હેમંત અને સંકેત છે તે
ચીપ મેળવે છે અને વે બ્રિજના વેપારીઓને સાથે મળી તેમને નાણાકીય લાલચ આપી આ કામ કરવા માટે રેડી કરે છે. પછી વિજય ઠાકોર અને મનીષ રબારી જે છે તે કંપનીના માણસોને અંદર ફોડવાનું કામ કરે છે અને આ બધો જ ખરીદાયેલો અથવા તો આ રીતે મેળવેલો માલ જેનો નિકાલ કરવા માટે વિનોદ, મુકેશ અને સુનિલ પટણી એ આમાં સંડોવાયેલા છે. આમાં કેટલાક આ સંકેત જે છે એ વે બ્રિજના રિપેરિંગનું કામ અગાઉ કરતો હતો. તેના દ્વારા એ હેમંતના સંપર્કમાં આવ્યો અને હેમંત દ્વારા એને જાણવા મળ્યો કે આવી કોઈ ચીપ અને રિમોટનો ઉપયોગ કરીએ તો આપણને મેક્સિમમ આર્થિક લાભ મળી શકે તેવું છે. ઓકે.